વાલા ભક્તજનો, વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો આશ્રિત છું. સદગુરુ સંતોને લાખ લાખ વંદન. આચાર્ય શ્રી ધર્મ ધુરંધર 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં વંદન. વડતાલ ગાદીના ભાવી આચાર્ય શ્રી 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં વંદન અને સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. વાલા ભક્તજનો, સત્સંગ તો આપણે બહુ કર્યો, વર્ષોથી સત્સંગ કરતા આવ્યા છીએ, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, આજથી પૂર્વે ભગવાન જ્યારે મનુષ્ય રૂપે લીલાઓ કરતા હતા, આ ધરતી ઉપર આવીને રહીને સંતો ભક્તોને સાથે લઈને, ત્યારે માત્ર ને માત્ર સત્સંગી હરિભક્તો કે સંતોને પોતાની મૂર્તિનો નિશ્ચય કરાવવા આજ્ઞાના માધ્યમ દ્વારા ચરિત્રો કરતા. આજે આપણને બધું ગમે છે. સહજાનંદ સ્વામી ગમે છે, હરિકૃષ્ણ મહારાજ ગમે છે, લક્ષ્મીનારાયણ દેવ ગમે છે, પણ લક્ષ્મીનારાયણ દેવની ગાદીએ બેઠેલા આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા આપણને કેમ નથી ગમતી? કારણ કે આપણે બે ડગલા ભગવાનની આગળ નીકળી ગયા છીએ, ભગવાનને આપણે પાછળ મૂક્યા છીએ, એટલે આપણે દુઃખી છીએ, સુખી નથી. કારણ કે ભગવાન ભૂલાણા, વાતો અખંડ આપણે મૂર્તિની કરીએ, પણ ભગવાનની આજ્ઞામાં નથી આપણે, એટલે આપણે ભગવાનને ભૂલ્યા છીએ. વાલા ભક્તજનો, તમે બહુ સુજ્ઞ છો, બહુ જ્ઞાની છો. વાલા ભક્તો, સમજવાનો વિચારવાનો સમય આવી શક્યો છે. દેવના નામે કરોડો રૂપિયા ભેળા કરે, લક્ષ્મીનારાયણ દેવનો મહિમા ગાય, હરિકૃષ્ણ મહારાજનો મહિમા ગાય, આચાર્ય મહારાજશ્રીનો મહિમા ગાય, પણ મંદિરો પોતાના નામે જ રાખવા છે, લક્ષ્મીનારાયણ દેવને નામે નથી કરવા. આ જવાબ આપણે હરિભક્તો થઈને ક્યારે માગ્યો એમની પાસે? સંતો વંદનીય છે, પૂજનીય છે, પરંતુ આ જવાબ સંતોને, સત્સંગ સમાજને દેવો પડે સામે ચાલીને. માટે હરિભક્તો, તમે વિચારીને દાન કરજો કે આપણે ખરેખર લક્ષ્મીનારાયણ દેવને દાન કરી ધર્માદો કરીએ છીએ, ખરેખર ધર્માદો કરીએ છીએ તો વિચારીને કરજો. નહીંતર પાપના ભાગીદાર આપણે મોટા બનશું એની કરતાં. કારણ કે આપણે જાણી જોઈને આપણે એમને દાન ધર્માદો આપીએ છીએ. એટલે